નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। નખત્રાણા મુસ્લિમ સમાજ એકઠા થઈ તંત્ર સમક્ષ રજૂઆત કરી। આજ રોજ નખત્રાણા મુસ્લિમ સમાજ દ્વારા નખત્રાણા મામલતદાર અને ડીવાયએસપી સાહેબને જે હાલે ગામડાઓમાં મસ્જિદના ઇમામ અને મુતવલ્લીઓની વારેઘડી પોલીસ દ્વારા જે વગર કારણે પૂછપરછ કરવામાં આવી રહી છે તેના સંદર્ભે ઉગ્ર રજૂઆત કરાઈ હતી। મુસ્લિમ સમાજના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમે હવે વિના પરિપત્ર કોઈ માહિતી નહીં આપીએ। જો કોઈ હવે માહિતી લેવા આવે તો સૌપ્રથમ પોતાના હાથમાં પરિપત્રની કોપી આપશે કે કયા સંદર્ભે આ માહિતી લેવાઈ રહી છે। માટે આજે નખત્રાણા મુસ્લિમ સમાજ દ્વારા આ બાબતે રજૂઆત કરાઈ હતી। આજની રજૂઆતમાં સલીમભાઈ ચાકી, ઇકબાલ જત, ઓસ્માન સુમરા, હારૂનભાઈ કુંભાર, મૌલાના ઉમર ગુલફામ, સૈયદ શાકર શાહ, રોહા, ઇકબાલ સોઢા, રફીક ખલીફા, સુમાર ભટ્ટી, અલી મામદ મિયાજી, હાજી ઇશાક, હાજી મૂસા તથા વિવિધ ગામોના આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટર સૈયદ રજાક્ષા ટોડિયા, કચ્છ। ઇકબાલ જત છે। અમે આજે નખત્રાણા મુસ્લિમ સમાજ દ્વારા રજૂઆત કરવા આવ્યા હતા મામલતદાર સાહેબને અને ડીવાયએસપી સાહેબને। અમારી મુખ્યત્વે રજૂઆત એ જ છે કે હાલે જે પોલીસ દ્વારા જે ગામો ગામ જઈ અને મુસ્લિમ સમાજના જે મુતવલ્લીઓ છે, ઇમામો છે, એનું પૂછપરછ કરી અને સર્વે કરી રહ્યા છે। હવે પૂછપરછ કરી રહ્યા છે, સર્વે કરી રહ્યા છે, એમને કોઈ પણ જાતની તકલીફ નથી, એ એક વાત ક્લિયર છે। પણ તમે જે સર્વે કરી રહ્યા છો એ કયા પરિપત્ર મુજબ કરી રહ્યા છો ભાઈ એટલો તો જાણવાનો અમને હક અધિકાર છે ને। અચ્છા, બીજી વસ્તુ એ અમે સાચા છીએ, તમામ માહિતીઓ અમે આપશું, પણ તમે કાગળ લઈને આવજો અને અમે આપ્યા પણ છે। અને આપ્યા પછી જો 8 દિવસે ફરી પાછો તમે એ જ માહિતી લેવા આવતા હો તો શું મતલબ? હવે પ્રશ્ન એવું થયું છે કે જે મુતવલ્લીઓ છે, જે ઇમામ સાહેબો છે એ રજા લેવા માંગ્યા છે, કારણ કે એકવાર માહિતી આપી દીધા છતાંય એક કદાચ સર્વેને માનીએ કે એક સર્વે તમે કરી લીધો, એને 12 મહિના તો લાગે ને, એવી નહીં અઠવાડિયા માહિતી લેવા આવશો એ માહિતી મળશે અને અન્ય માહિતી જ મળશે। એટલે અમારું કહેવાનું એ છે કે ખરેખર અમને જે દરગાહ હોય, મસ્જિદ હોય, એની સામે અન્ય ઘણા ધાર્મિક જગ્યાઓ છે, તમે એની માહિતી નથી લેતા, અમને કોઈ પણ જાતનો વાંધો નથી, પણ તમે જે મુસ્લિમ સમાજને જે ધાર્મિક જે તમે માહિતી લઈ રહ્યા છો એને તો કમસે કમ પરિપત્ર લાવો તો અમને ખબર પડે કે સરકાર કયા પરિપત્ર મુજબ મુસ્લિમ સમાજનું જે માહિતી લઈ રહી છે। સવાલ એ જ છે। અને ખરેખર સરકારે જો સર્વે કરવું હોય, જે પોલીસ દ્વારા જે સર્વે કરી રહ્યા છો તમે સર્વે કરાવો કે એક ગામમાં બેરોજગારી કેટલી છે, એક ગામમાં કુપોષિત બાળકોની સંખ્યા કેટલી છે, એ જ ગામમાં બેરોજગાર કેટલા છે, એક ગામમાં વિકાસના કાર્યો કેમ નથી થયા, એ સર્વે કરાવો તો આપણા જે વિકાસના કામો થશે। આ ધાર્મિક જગ્યાઓ જે મુસ્લિમો છે, ઇમામો છે, એના સ્ટેટમેન્ટો, એના યુપીઆઈ આઈડી, એને શું કરવું છે, એના દેશના વિકાસથી શું લાગે વળગે? અરે તમે કદાચ મુજરીમ હોય તો રિમાન્ડ લઈ લેજો, 10 દિવસ રિમાન્ડ લેજો અને પૂછપરછ કરજો કે તમારા ક્યાં છે, ક્યાં એકાઉન્ટ છે, શું નથી। આ મુજરીમ નથી, એક ઇમામ છે જે પોતાના ધાર્મિક મુજબ પઢાવે છે, બધાને શીખાવે છે અને મુસ્લિમ સમાજે ક્યારે કોઈ એવી વાત ખોટી નથી કરી હોય તો અમને કહેજો। જો મુજરીમ હોય તો 8 નહીં 10 દિવસ સુધી એને પૂછજો, પણ ખોટી રીતે મુસ્લિમ સમાજને એવી રીતના જે ધાર્મિક જે લોકો છે એને હેરાન કરવામાં ના આવે। અને અહીંયાથી સ્પષ્ટ કહીએ છીએ કે અમે પણ નક્કી કર્યું છે કે ભાઈ હવે કોઈ પણ પ્રકારની માહિતી અમે પરિપત્ર વગર નહીં આપી, એ વાત ક્લિયર છે।